જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા છે 9 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો. અને આ બાજુ અમારા રમો કાકો. હા રમા કાકા, હા જી આવો. તો મિત્રો આપણા બ્લોગમાં બના રહેજો. તો પછી આપણે મળીએ. આ બાજુ આપણા અજુભા આવી ગયા છે. તો અજુભાની એન્ટ્રી લઈ લે. કહો અજુભા અમારા ધીમે ધીમે કરી હેરતા હેરતા જો સાસ રોડ ક્રોસ કરો ધીમે ધીમે. શિવાજી ચો હતા ફેક્ટરી હતા એટલે આ ભાઈને થોડી તકલીફ પડી એ ભાઈને અમદાવાદ દાખલ કર્યા એટલે મેં વાત કરી કે મારે મોડું થાય એ તો કરી દે કે કદ દૂર ચિંતા ના હાલતો. મિત્રો આપણા આ બાજુ આપણા કાભાજી આગેવાન આવી જાય, અમારા ગામના આગેવાન. તો જોઈ લો આ બાજુ કુંવરજી બેઠા અહીં ચા પીવી, આ બાજુ અમારા જીતો. શું કહો જીતા? ચમ હમણાં તમે આવતા નતા? રજા હતી એમ. અને આ બાજુ આપણા ગામના આગેવાન બેઠા કાભાજી. શું કહો આગેવાન? જી બાદ જીયા કુલમો છે ને નિહાળે ઉતારી ના હમણાં તમે હતા આપણા જીતો ચમ નતો આવતો? લગ્નમાં ફરે એમ ને? અને તમારે નતું જવાનું લગ્નમાં? ચમ આમંત્રણ પણ ઓળંગા તો જવું પડે. આમંત્રણ હોય કે ના હોય? ગાડી લઈને જાય વર્ધી છે ને? હા એ ભાઈ તમે જો ને તમારે અંગાત લઈ જજો. આગેવાન નહીં આગેવાન તમારે નહીં ફરવા, આગેવાન હંગાત જ લઈ જાઓ. તો હા મિત્રો આપણા બ્લોગ હા ચોકણ લગન માર તો રવિવારે છે હું આવ્યો પેલો રજા રાખી ના જવાય યાર. રજા નીણ નહીં આવતો. તમારે તો ચાલે છે, તમારે તો ન્યાળ તમારે ચાલે. તમે બીજા ફેરો મારો હું ચોક કોને કોને ફેરો મારવા આ લોકો હું કોને હાલીને જાઉં? હા બાબા ધણી કરી દે. તો મિત્રો આપણે આ બાજુ સરપંચ આવી જાય. સરપંચ સવારના બાદ ગયા હતા તો હવે એ આવ્યા છે. હવે ચો ગયા એ તો આપણને ખબર નહીં. તો આપણે સરપંચને પૂછી લઈએ કે તમે ચો ફરો, હમણાં દેખાતા નહીં. સરપંચ ચો જઈએ કહો. હા ક્યારથી આવ્યા? ચો બહાર જવાનું. અને આ બાજુ અમારા કૌશલભાઈ આવી જાય. ચો શું કહો કૌશલભાઈ? સરપંચ શું કહો? તો મિત્રો સરપંચને થોડા લોચાબાજી છે. સરપંચને પૈસાની મેટલ થઈ ગઈ છે. તો પૈસા કોઈને હાલ્યા નહીં, તેમાં લોચાબાજી છે. શું કરશું કહો? ગાળો ના બોલે, પૈસા તમારે મળી જાય, ચિંતા ના કરો. તો આ એટલે આપણે કહીએ ને પ્રેમથી કે ભાઈ પૈસા લો સરપંચ. હવે પૈસા લઈને બે આવ્યા નહીં. શું કહેવો કૌશલભાઈ? કેમ બોલતા ને? મારો વિડીયો તો બધાને ઉતારવાનો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. સરપંચ ચા પી લો, ઠરી ગયો. ચા પી લો ફટાફટ. વાજો 1 અને આપણા ટિફિન આવી ગયું. તો આ બાજુ છે ડુંગળી મરચાં, બાજરીનો રોટલો અને આ છે મગનું શાક અને ડબ્બામાં છે છાશ. તો આપણે જમવા માટે બેસી જઈએ છીએ. આપણે જમી અને પછી આપણે મળીએ. તો આપણે જમવાનું તો જમી લીધું. અને આ બાજુ આવ્યો છે નરેશ અને વિજય અને આવ્યો કલ્પેશ. 3 જણા આવ્યા છે. અને પરીક્ષા તોડી ગોવા ભાઈ જમી રહ્યા તો ભાઈ તમે થોડું વહેલા ના આવ્યા યાર. જમી રહ્યા અમે ગોવા ભાઈ ટિફિન લઈને આવ્યા છે. હા તમે ટિફિન લઈને આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર યાર. તમે આટલી મારી સેવા કરો. ભાઈ એ બાજુ જઈએ છે તો મારી પાસે કરતા આવે છે તમારું ટિફિન. હા તમારું રોજનું રૂટિંગ એ બાજુ જ છે ને? હા અમારું રોજનું આ વિજયભાઈનું. હા વિજયભાઈ વહાપુરમાંથી આપેલું છે ભાઈ અમે. વહાપુર 365 દાડા વહાપુરમાં જ ગોતો જાવ. હા વહાપુર જઈએ એટલે તો તારું ટિફિન આવે. એ વાત સાચી. હું તો કહું છું બધા રોજ જો દાડામાં 1 વાર જાતા, દાડામાં 5 વાર ઓટો મારો. પણ જો ખરા તો અમારું ટોપુ તો થાય ગોવા હા મારું ટોપું થાય ને. એટલું ટેન્શન મારો ફોન આવ્યો 11:30 વાગે. હા તમે ફોન કર્યો તું નતો એટલે મેં ફોન કર્યો હતો. હું વિજય આપણે આવ્યો ને ફોન કરા દીધી મને. તું આ ભમીને ગયો તો એટલે જાણ વાડીને આવ્યો તો હું તને કોલ. હા આ પડીકું ખાઈ નહીં ભાઈ. અમે કલ્પેશભાઈ અમે આ વિજયભાઈ ખાતો જ નહીં. વિજયભાઈ સિલ્વર જોઈએ છે. એ ભાઈ હજી બીજો આવ્યો નહીં. અમારે સુનિલભાઈ તો હજી આવ્યો નહીં. સુનિલભાઈ જેમ આવ્યા નહીં? સુનિલભાઈ મોટી ધાપ મારવા રહ્યા છે પાછળ. પછી હવે આવશે ને? હવે આવશે બનતા સુધી. એવું તો મિત્રો કેમ કંટાળે હેરાન કરતા છે બાપા? ના હેરાન કરી યાર. તો ભાઈ અમારી ચા પી જાય ને અમને ચા નહીં પાતો.
એવું તો હમણાં રહ્યો આવશે હમણાં પાછી રહ્યો ચાની પાવ હા એવું કેટલા જણા પૂરે મુરેટ થઈ જઈ એ તમે ખાલી જુઓ હા તો ઠેલો બતાવી દે આ ઠેલો પડે જો એ ઠેલા જોડે કેટલા જણા કોરે મોરે વેટાઈ ને એ આપણે જોવાનું છે તો હમણાં એક ભાઈ આવ્યો ઠેલો ચેક કરી અને ભાઈ મિલીને જતો રહ્યો અને એમનો ઠેલો પડી લેતા છે રોડ ઉપર તમારો ઓહો ના તો મિત્રો ભાઈ ઠેલો લેવા હેડે તો ભાઈ ઠેલામાં પૈસા પાડી જાય ઠેલો લેવા ઉપડે તો જોઈ લો તો યા ઠેલો લઈ અને આવતા રહે તો જોઈ લો પાટો મારી પાછા આયા પોપટ બની ગયા રહ્યા પોપટ બની પાછા આયા પોપટ બનાવી દો ગોવા ભાઈ ભાઈ બિહાડો પોપટ બનાવી દે ના બનાવી દે બનાવી દીધા અચ્છા પાછા આયા કશું નતું પડ્યો અને જેટલા જણાની નજર પડે એ આપણે જોવાનું હ તો જોઈ લો અમુક અમુક તો ઊભા થઈ જાય પેલો પાડી પાડી તો એ ઠેલો વાયરાનો ઉડ્યો ઠેલા ભલે ભલે પોપટ બનાવી દીધા એમાં ઠેલો લેતા ઠેલો પણ લેતા જી એ ગુરુ કોઈ ઠેલો લેતા તો આ ગોલું આવે હા પેલા પરબતજી એ બાબા પેલા ઠેલામાં જોજે પણ ઠેલો કુણો પડી ગયો તો મિત્રો આપણે બજારથી આવતા રહ્યા ઘેર અને હવે આપણે પેલા ઘેર જવાનું છે તો હવે આપણે જી છે પેલા ઘેર તો પેલા ઘેર જઈ અને પછી આપણે સંકેતને બતાવીએ તો આપણા બ્લોગમાં બને રહેજો પહેલાંથી લઈ છેલ્લે સુધી આપણા બ્લોગ જોતા રહેજો અને કમેન્ટ મારજો કે આપણો બ્લોગ તમને કેવો લાગે છે મિત્રો આપણે આવતા રહ્યા છે ઘેર માલ મિલી અને આરા ઘેર આવ્યા હતા સંકેત તરત ભાડી ગયો કે ભા હાલો હાડો ગલ્લે તો આપણે હા હા અરે પેલું કહેજે પડી ગયા હા રંગ જોમે કે જંગ જોમે આ બંકાની એન્ટ્રી થાય આ બંકાની એન્ટ્રી થાય તો હું જોમો માહોલ જમો શું જોમો એ બાદ નહીં જવા એ બાદ નહીં હા આપણે ગલે ના જવાય પૂછો ને શું કર્યું હતું બધું લે હું લેવું લે તાર જે લેવું લઈ દે એ ગલે અમારે ખાવાનું બાકી મારે ખાવાનું બાકી હા એ તો હું નહીં જવાનું જા એ ભૂત છે વાહ તા જે લેવું લઈ લે શું કહો મહેમાન સારું એકદમ મજા હવે આને કે પેલા ગલ્લે જાવ આ ગલ્લે પેલા ગલ્લે લઈ જાય ગલ્લે જાવ કે એ ગલ્લે નહીં જાવ વાંચી લઈ લે જે લેવું મોડું થાય આ તો હા આપણી હોટલે કે એકલો હોટલે પાતા રાતના એકમ છે લેડ તો સંકેત અમારા રીશે બોલ્યો ચૂટો જાવ કે હરિભાન ગલ્લે જવું હે ઓહ તારે આ તો હરિભાન પાર્લરે જવાનું કે લોડા કીને જઈને આવતા બીજું હેરતા હેડો હેડો તો નહીં જવું રાતો કેળીને તો નહીં જાવ હેરતા આવતા આવતા જઈએ આપણે બરાબર હા હા તો સંકેતને ચેડવો પડશે સંકેત હવે હેડવાનું ના પાડે છે કે મારે હેડવું નહીં અને મને લઈ દો હરિભાના તો આપણે હરિભાના પાર્લરે જવાનું છે તો આપણા બ્લોગમાં બનાવી રહેજો હવે તો જઈને પછી મળીએ પકડ લે પકડ એ ખાઈ જા જલ્દી ખાઈ જા બરાબર ખાઈ જા કંઈ બોલ્યા કે નહીં ખાઈ જાય ખાવા ચાલુ કર તો મિત્રો આપણે આવી જાય હરિભાના પાર્લરે અને આ બાજુ અમારો બાબરી છે ચા બનાવી દો તો મિત્રો પછી આપણે મળીએ તો આપણે હરિભાના પાર્લરથી સંકેતના માટે ચોકલેટ લઈ
અને આપણે આવતા રહ્યા પાછા. અને આ બાજુ સંકેત જો હમણાં વાસો બંધ કરી દીધી હા. અને એમનું ક્યાં તો ખરા ઓમ ભર્યા અચ્છા એક ના ખોતા રહ્યું ઓમ કહે શું થયું બાય તો હું કહેવાનું તું કહેતા શું કહેતો કે શું કહેતો એ કોઈ નહીં તું કોઈ નતો કહેતો કે અમે લોકો ક્યાં આવું તું ક્યાં કહેતો હે હા શું કરું લે એવું તો મિત્રો આપણા હા કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કઈ જાણો તો આ પાના અને સંકેતની એન્ટ્રી થાય તો આખો માહોલ જોવા મળે કે હા કોની એન્ટ્રી કરે પ્રાણી સંકેતની બેની એન્ટ્રી થાય તો માહોલ જોમે કે ના જોમે હા સંકેત કે માહોલ જોવા પાણી સંકેતની બે એન્ટ્રી થાય તો આ બાજુ આપણે જમવાનું આવી ગયું હોય તો જોઈ લો આમાં શું છે જમવાનું હજી ખાવાનું જ છે ડાયરેક્ટ તો પછી મોહી આપણે બોમ્બ ફોડી બોમ્બ ગાળે ફોડે બોમ્બ ફોડો આ તાજ ફૂટ્યો બોમ્બ ફોડો કદી ફોડો હા નહીં ફોડો આ જ ફોડો શંકરે બોમ્બ ફોડ્યો તો પછી આપણે મળીએ તો મિત્રો આપણે આવી ગયા ભગતભાના ઘેર પણ આ બાજુ ભગતભા હોઈ ગયા હી ઓઢીને કશી હોઈ ગયા ને એ તો હોઈ ગયો હું તમે ઊંઘી ગયા બોલ મને એવું લાગ્યું એમ કે વહેલા હું બે જાય તો બે જણા શરદી ના થાય ને હા કાલે હું તો બોલાય પણ તું બોલ્યો નહીં પણ આ પંખે શરદી થઈ જાય હું કાલ ઉઘાડ બોલ ના બેઠો તો શરદી અમે છે આજ તો સારું હોય એટલે કાલ તો ઊંઘ્યો તો ને બોલાય પણ તું બોલ્યો ને અને ફોન ફેંકતો હતો એટલે મને પડી રહ્યા પડે રહ્યો પછી તું હેડ્યો ને મીટર ના કીધું લાઈટ બંધ કરજે પણ તી ના વાપરી લાઈટ બંધ કરીને મૂક્યો બંધ કરીને અલ્પેશ ના વાપરી નતું હું લાઈટ બંધ કરીને પછી હેડ્યો હતો પછી બંધ કરી ગયો આજે બંધ કરવા કરતો પણ મારું મન નહીં થયું કે હજી આવશે મગનો આજે બધા કમળી વાળા જ્યાં એટલે ચમ આ પેલું શું કહેવાય એ પૂરું થયું સર હો ઓ આપણા મિલિયન સબસ્ક્રાઈબર એ પૂરું થઈ પછી જાય જાય એમ ને બધા કરી જાય બરાબર લાલ્યો ખાઈને તરત રવાના થઈ ગયો હા તો મને ખબર જ નહીં એટલે ગેડવા બાર નહીં ગેડવાની બધા ચિકન જ્યાં છે એટલે એવું એમ ને તો મિત્રો આપણે ખાઈને ભગતભાના ઘેર આવ્યા ને હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે તો ભગતો મિત્રો વાતો કરી જઈએ ને વિડીયો એડિટિંગ કરી જઈએ તો મિત્રો આપણા બ્લોગના આપણે અન્ય સિઝન તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી.